ઓકે ચાલો આપણે આગળ વધીએ. હવે તમને ખ્યાલ છે કે આપણે જેઈમાં એક પોર્શન બાકી રાખ્યો હતો. હવે ઈ પોર્શન માટે આપણે ડિફરન્શિએશન ભણ્યા, કોમ્પોઝિશનનું ડિફરન્શિએશન. કોમ્પોઝિશન એટલે સંયોજિત વિધેય, બે વિધેયનું સંયોજન. હવે બે વિધેયના સંયોજનને ભેગા કરો, બે વિધેયને કમ્બાઈન કરો, મિક્સ કરો એટલે સંયોજન બને. એ સંયોજનનું વિધેય વિકલન શીખ્યા. હવે એની હેલ્પથી લિમિટની અંદર અમુક સારા ક્વેશ્ચન છે જેને ફટાફટ સોલ્વ કરી શકાય. સમજીએ તો એ સોલ્વ કરવાનો રસ્તો, નામ આપ્યું છે એને એલ હોસ્પિટલ રૂલ. એલ હોસ્પિટલ રૂલ, અથવા તો કોઈક વાર હું એને આમ પણ બોલીશ, લાપિટલ રૂલ, અથવા તો કોઈક વાર એને આ એસ જે છે ને એ સાયલેન્ટ હોય. બોલો તો એલ હોસ્પિટલ રૂલ. એલ હોસ્પિટલ એટલે આમ ફોરેન માંથી આવ્યો હોય એવું લાગે ને, થોડુંક આમ ફિલિંગ આવે. નાઉ વી યુઝિંગ ધી એલ હોસ્પિટલ રૂલ, તો આમ એવું લાગે કે ના ના ભાઈ ફોરેન માંથી જ આવ્યા લાગે એમ. ખ્યાલ આવે ને? એટલે એ બધાની લેંગ્વેજ થોડીક આવી હોય. આમ આપણી જેવું એલ હોસ્પિટલ રૂલ એમ ન હોય. આપણે ઇંગ્લિશ બોલીએ ને એટલે સમજાય જાય કે ઠીક આ ઇન્ડિયન છે. ખ્યાલ આવે ને? એની એસેન્ટ એવી હોય. તો આપણે ખાલી બોલવા માટે જોઈ લેવાનું એકાદ વાર કે ભાઈ એલ હોસ્પિટલ રૂલ. પછી બહુ વધારે બોલવાનું નહીં, નકર ઘરે જઈને એમ કે આને ઓલી સાહેબે શું શીખવાડ્યું છે એલ હોસ્પિટલ. ઘરવાળા પાછા ઓળખશે નહીં કે આપણો જ છે કે. સમજાણું ને? એટલે એલ હોસ્પિટલ રૂલ અથવા તો લાપિટલ રૂલ, અને કોઈક વાર હોસ્પિટલ રૂલ, એલ હોસ્પિટલ રૂલ. ઓકે, હવે યુઝ ક્યારે કરવાનો સમજીએ. એલ હોસ્પિટલ રૂલ અથવા તો લાપિટલ રૂલ યુઝ ક્યારે કરવાનો તો સમજીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a, મતલબ કોઈ પણ લિમિટ તમને આપેલી છે. અત્યારે ખાલી એક્ઝામ્પલ પૂરતું હું a લખું છું, એવું જરૂરી નથી કે a જ હોય, કોઈ પણ હોય. ફંક્શન ડિવાઇડેડ બાય બીજું ફંક્શન, મતલબ f of x upon g of x. તો ફાઇનલ આન્સર તમારો બને છે 0/0 ઓર ઇનફાઇનાઇટ બાય ઇનફાઇનાઇટ. જો બોલું છું ધ્યાનથી સાંભળજો. શું બને છે? 0/0 ફોર્મ બને છે, અથવા તો ઇનફાઇનાઇટ બાય ઇનફાઇનાઇટ ફોર્મ બને છે. તો શું કરવાનું? ફંક્શનની અંદર સૌથી પહેલા લિમિટ અપ્લાય કરો. 0/0 ફોર્મ આવ્યું અથવા તો ઇનફાઇનાઇટ બાય ઇનફાઇનાઇટ ફોર્મ આવે છે, તો એલ હોસ્પિટલ રૂલ યુઝ કરવાનો. અને એલ હોસ્પિટલ રૂલ એવું કહે છે કે ઉપર નાનું ડિફરન્શિએશન ઉપર, નીચે નાનું ડિફરન્શિએશન નીચે. ધ્યાન રાખવાનું, લિમિટ મૂકો ત્યારે ડિનોમિનેટર મતલબ કે છેદ 0 થવો જોવે નહીં. શું કીધું મેં? લિમિટ સીધી મૂકી દીધી, 0/0 સ્વરૂપ આવ્યું, 0/0 અથવા તો ઇનફાઇનાઇટ બાય ઇનફાઇનાઇટ સ્વરૂપ આવ્યું, તો એલ હોસ્પિટલ રૂલ કરવાનો. એલ હોસ્પિટલ રૂલ શું કહે છે? એલ હોસ્પિટલ રૂલ કહે છે ઉપર નાનું ડિફરન્શિએશન ઉપર, છેદમાં નીચે નાનું ડિફરન્શિએશન નીચે કરવાનું. ધ્યાન રાખવાનું, લિમિટ ઉપાડીને મૂકો તો છેદ 0 થવો જોવે નહીં. માનો કે છેદ 0 થયો, જો એવી વેલ્યુ મૂકી અને છેદ 0 થયો, ક્યારે? બીજી વખત આપણે એક વખત ડિફરન્શિએશન કર્યું, વિકલન કર્યું અને 0 થયો, તો ફરી વખત 0/0 અથવા ઇનફાઇનાઇટ બાય ઇનફાઇનાઇટ સ્વરૂપ આવે તો
એલ હોસ્પિટલ રૂલ. ફરી વખત વાપરવો. એનો મતલબ થઈ ગયો હવે પાછું વિકલન કરવાનું, એટલે ઉપર 2 વખત વિકલન કર્યું, નીચે તે 2 વખત વિકલન કર્યું, અને હવે અહીં ધ્યાન રાખવાનું કે બીજી વખતના વિકલનનો આન્સર 0 થવો જોઈએ નહીં. જો બીજી વખતના આન્સરનો વિકલન 0 થાય તો ત્રીજી વખત પાછું વિકલન કરવું પડશે. આખા નિયમનો એક જ કન્ક્લુઝન નીકળે કે 0/0 આવે અથવા તો ઇન્ફાઇનાઇટ આવે તો ઉપરનાનું વિકલન ઉપર, નીચેનાનું વિકલન નીચે. ધ્યાન રાખવાનું લિમિટ મૂકવાથી છેદ 0 થવો જોઈએ નહીં. જો છેદ 0 નથી થતો સીધી લિમિટ મૂકી શકાય. જો છેદ 0 થાય છે પાછું કન્ફર્મ કરવાનું, છેદ 0 થાય છે તો અંશ પણ 0 થશે જ, એટલે ફરી વખત 0/0 અથવા તો ઇન્ફાઇનાઇટ સ્વરૂપ આવશે. એટલે ફરી વખત લાપિટલ અથવા તો એલ હોસ્પિટલ રૂલ વાપરી શકાય. અને ફરી વખત લાપિટલ રૂલ વાપરો એટલે બીજી વખત વિકલન કરવાનું. તો બીજી વખતનું વિકલન 0 થવું જોઈએ નહીં. માનો કે બીજી વખતનું વિકલન 0 થયું તો ત્રીજી વખત વિકલન કરવાનું. સર આવું ક્યાં સુધી વિકલન કરતા જવાનું? જવાબ છે જ્યાં સુધી છેદ 0 ન થાય ત્યાં સુધી. હાલો, ક્લિયર છે? ડન. લખો ચાલો. પાછું ફરી વખત સિમ્પલ રૂલ સમજાવું કે તમારે ઉપર નીચે વિકલન કરવાનું છે. ધ્યાન રાખો ક્યારે જવાબ છે 0/0 ઇન્ફાઇનાઇટ સ્વરૂપ હોય તો જ વિકલન કરવાનું છે. જલ્દી જલ્દી. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? થઈ ગયું? ઓકે, ચાલો આગળ વધીએ. હવે આના એકાદા ક્વેશ્ચન સમજીએ એટલે થોડોક તમને આઈડિયા આવે. યસ, કઈ ડાઉટ છે? હાલો, બાકી છે? ઓકે, ફટાફટ લખો ચાલો. ડન થઈ ગયું? જલ્દી ફટાફટ. ઓકે, સમજીએ. નેક્સ્ટ બોર્ડ ઉપર ધ્યાન. ક્વેશ્ચન સપોઝ મારી પાસે આવો છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. તમને ખ્યાલ છે કે મેં તમને એવું કીધું હતું કે sin x upon x, તો એનું પ્રૂફ આપણે જોવું છે. તો sin x upon x ચેક કરો તો 0 મૂકી દો એટલે કયું સ્વરૂપ આવે છે? 0. નીચે
0 એટલે 0/0 સ્વરૂપ છે. 0/0 સ્વરૂપ છે. હવે શું કરશો? એલ હોસ્પિટલ રૂલ યુઝ કરશો. તો એલ હોસ્પિટલ રૂલનો યુઝ કરો. ઉપર નાનું વિકલન ઉપર, નીચે નાનું વિકલન નીચે. સાઇન નું વિકલન થાય કોસ, આનું વિકલન થાય 1. હવે છેદ 0 નથી, છેદ 0 નથી તો પછી હવે લાપિટલ રૂલ યુઝ કરવાની રિક્વાયરમેન્ટ નથી. હવે ડાયરેક્ટલી લિમિટ મૂકી દો. છેદ 0 નથી એટલે સીધી લિમિટ મૂકો, સીધી લિમિટ મૂકો એટલે 1. કન્ફર્મ કરો sin x upon x આ રૂલ છે તે, અને એને 1 કહેવાય. આવું મને ખ્યાલ છે. બીજો ક્વેશ્ચન, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. યાદ કરો e raised to x minus 1 upon x. આને પણ આપણે 1 એવું કીધું હતું. એવું યાદ કરો કે e raised to જે હોય એ નીચે જ હોવે અને -1 આ આખાને 1 કહેવાય. હવે આનું પ્રૂફ જોઈ લઈએ એકવાર. સમજો, ડિફરન્શિએશન કરો. કેમ? કેમ કે 0/0 સ્વરૂપ આવે છે. ચેક કરો, 0 અહીં મૂકી દો એટલે 0/0 સ્વરૂપ આવે છે. તો ઉપર નીચે ડિફરન્શિએશન કરી શકાય કેમ કે લાપિટલ રૂલ વાપરી શકાય એટલે. e raised to x નું ડિફરન્શિએશન e raised to x, -1 નું 0, 1 નું x નું 1, લિમિટ મૂકી દો એટલે e raised to 0, e raised to 0 એટલે 1. કન્ફર્મ કરો. ડન. એની પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 1. સમજો, લિમિટ x ટેન્ડ્સ ટુ 1. log sin x એના બેઝની અંદર tan x. log sin x ટુ ધી બેઝ tan x. હવે એને થોડોક ચેન્જ કરો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઉપરવાળાને લખાશે log sin x, નીચેવાળાને લખાશે, એક મિનિટ, x ટેન્ડ્સ ટુ મારે તો પછી 0 કરવા પડશે. x ટેન્ડ્સ ટુ હું 0 કરી દઉં. સમજો ફોર્મ કયું સેટ થાય? જોવો તો કયું સેટ થાય ફોર્મ? લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે x ટેન્ડ્સ ટુ 0 હોય તો અહીંયા 0 મૂકી દો. sin 0 કેટલા થાય? sin 0 કેટલા થાય? sin 0 0. log 0. હવે જો આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ. log 1. એક મિનિટ, અહીંયા લખું ઇન્ફોર્મેશન. log 1 એ તમને ખ્યાલ છે 0. log 0 એનો આન્સર આવશે -ઇન્ફાઇનાઇટ, અને log ઇન્ફાઇનાઇટ એનો આન્સર આવશે ઇન્ફાઇનાઇટ. આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. કેવી રીતે? સમજો લોજિક. આ log નો ગ્રાફ છે. અહીંયા 0 છે તો નીચે આવશે એટલે -ઇન્ફાઇનાઇટ બનશે. અહીંયા log નો આન્સર 0 છે. ક્યારે? 1 છે ત્યારે. તો log 1 0, અને ઇન્ફાઇનાઇટ આન્સર આપો તો ઇન્ફાઇનાઇટ જવાબ આવે. બરાબર છે? હેલો, ઓકે, ડન. તો સીધી વસ્તુ છે, મને ખ્યાલ આવી ગયો. log 0 એટલે -ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ, છેદમાં તે tan 0 એટલે ઇન્ફાઇનાઇટ. તો ખબર પડી ગઈ, ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ છે. કોઈ ડાઉટ હોય તો પૂછો. હેલો, ક્લિયર છે? કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? હેલો, જલ્દી એકવાર કન્ફર્મ કરો. તમારે આ બે વસ્તુ, 3 વસ્તુ યાદ રાખવાની છે. log 1 0 થાય, log 0 -ઇન્ફાઇનાઇટ થાય, log ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ થાય. રીઝન, આ રીઝન સમજો તમે કે ગ્રાફ આમ જાય છે એટલે અહીંયા -ઇન્ફાઇનાઇટ હશે, અહીંયા 0 હશે અને પ્લસ ઇન્ફાઇનાઇટ બને છે. એટલે આ 3 વસ્તુ તમારા કામની. ક્વેશ્ચન તમારી સામે કંઈક આવો છે, log sin x અને અહીંયા છે log tan x. આ બેઝ ની અંદર છે. બેઝ ની અંદર છે, સીધી વસ્તુ છે. બેઝ ચેન્જ કરો એટલે log a બાય log b. પ્રોસેસ કરો એટલે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ આવ્યું. લાપિટલ યુઝ કરી શકાય. સમજીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હવે મને એ સમજાવો કે મારે હવે વિકલન કરવું છે. આનું વિકલન આવડવું જોઈએ. કોણ આપશે મને આનું વિકલન? જલ્દી સમજો.
આનું વિકલન મારે સમજવું છે. લિમિટ ચાલે છે એમાં વિકલનની જરૂરિયાત છે. કોણ આપશે? જલ્દી જલ્દી. યસ જુનાગઢ. ફાસ્ટ. 1 upon sin x into cos x. 1 upon sin x into cos x એટલે શું થાય? હા હા પણ એને કહેવાય શું? એને કહેવાય cot x. જો તો ઓકે. અને નીચે શું કહેવાય? 1 upon tan x into sec square x. તો sec square x અને 1 upon tan હતું, tan ઉપર વયું ગયું. કન્ફર્મ કરો tan અને cot આને શું કહેવાય? cot અને tan ને શું કહેવાય? જલ્દી. આ બેનો ગુણાકાર છે. હા એક આવશે. કરેક્ટ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આને કહેવાય 1 upon sec square x. હવે સીધી લિમિટ મૂકી દો. sec 0 1 1 upon 1 એટલે 1. તો ફાઇનલ આન્સર 1 આવી ગયો. સમજો કે ક્વેશ્ચનમાં લાપિટલ રૂલ થી આરામથી જવાબ આવે છે. ક્વેશ્ચન મારી સામે આવા કંઈક છે. log of sin x એના બેઝ ની અંદર છે tan x. તો અહીંયાથી આ બેઝ ચેન્જ રૂલ થી આવે છે. બેઝ ચેન્જ રૂલ તમને આવડવો જોઈએ. બેઝ ચેન્જ રૂલ નું લોજિક કંઈક આવું છે. log a to the base b ને કહેવામાં આવે log a upon log b. આઈ થિંક તમને ખ્યાલ છે ફંક્શનમાં તમે આવું ભણી ગયા છો. કન્ફર્મ કરો. હેલો. ડન. ઓકે ગુડ. તો આ ટાઈપના ક્વેશ્ચન નું મારે લિમિટ જોતી છે. તો સમજો તમે કે આવું આવશે. યસ હા બોલો. સર અમારે લાઈટો જતી રહી છે તો અમે ફરી જોઈન થયા છે. હા તો સમજો તમે લાપિટલ રૂલ ની અંદર નહોતા? ના સર નહોતા. જો સાંભળ. લાપિટલ રૂલ ની અંદર મેં એવું શીખવાડ્યું કે જો કોઈ પણ ફંક્શન હોય ઉપર નીચે 0 થાય છે અથવા તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ થાય છે તો ઉપરનાનું ડિફરન્શિએશન કરવાનું ઉપર, નીચેનાનું ડિફરન્શિએશન કરવાનું નીચે. ધ્યાન રાખવાનું છેદ 0 થવો જોઈએ નહીં. પાક્કું? બીજી વસ્તુ જો છેદ 0 થયો તો ફરી વખત 0/0 અથવા તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ આવે તો પાછું વિકલન કરવાનું. મતલબ ફરી વખત એલ હોસ્પિટલ વાપરવાનો. ખ્યાલ આવ્યો ને? ટૂંકમાં આ આખી સ્લાઇડ તમારે લખવાની છે. હવે ઘરે જઈને પાછું એકવાર જોઈ લેજો એટલે આપણો બધાનો ટાઈમ ન બગડે. ખ્યાલ આવી ગયો? ડન. ઓકે ચાલો. હવે ક્વેશ્ચન ફટાફટ તમે સમજતા જાઓ. જો 0 છે સીધું લિમિટ મૂકી દો એટલે 0/0 આવી ગયું. વિકલન કરો જવાબ. વિકલન કરો જવાબ. આમાંય તે લિમિટ મૂકી દો. લિમિટ મૂકશો એટલે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ આવશે. ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ આવે તો લાપિટલ વાપરી શકાય. મેં લાપિટલ વાપર્યો. હવે છેદ 0 નથી થતો, અંશ પણ 0 નથી થતો. લિમિટ મૂકી દીધી જવાબ આવશે. હવે આપણે એવા ક્વેશ્ચન જોઈએ કે એક વખત વિકલન કરીએ તેમ છતાં 0 થાય છે. જોઈએ. યસ હા બોલો. કયા વિકલનમાં ખબર ન પડી? પણ એમ નહીં, log of sin x ના વિકલનમાં ખબર ન પડી તો આપણે 2 લેક્ચર થી સંયોજન વિધેયનું વિકલન તો શીખીએ છીએ. આવું કેમ કરેસ તું? હે મને કહેતો અંદરનું વિધેય બહારનું વિધેય આપતો. અંદરનું વિધેય sin x, બહારનું વિધેય log x. વિકલન આપો. log x નું વિકલન. log x નું cos x ક્યારથી થવા મળ્યું? 1 upon sin x. કરેક્ટ. ઇન્ટુ
ઇન્ટુ cos x. sin x upon cos x કેટલા થાય? ઈ તો લખ્યું છે. સમજાણું? તો તું કે છો ને મને સમજાણું નહીં, આમાં શું તારે સમજવું છે? કેતો મને હવે, આમાં ન સમજાણું એ પૂછ. આ સમજાઈ ગયું? ઓકે. હવે એની પછી મેં આવું કરાવ્યું હતું, log 10x. અંદરનું બહારનું વિધેય બોલવા માંડ. અને વિકલન બોલ. 1/sec²x કેવી રીતે આવે? હા, તો 1/10x ઇન્ટુ sec²x. તો આ આખે આખું ઉપાડીને અહીંયા લગાડવાનું છે. હવે તું સમજ કે આ એના છેદમાં, ઈ છેદનો છેદ અંશમાં જાય. હા, તો એવું તો કર્યું છે. આવડશે? તો કેમ કેશો નો સમજાણું? તમે સમજો, જો બધી વસ્તુ, આવી વસ્તુ તમે જાતે કરશો ને તો સમજાઈ જશે. ઘણી વખત એવું થાય છે કે નો સમજાણું, પણ નો સમજાય એવું કઈ છે જ નહીં. તમે સમજો કે આ કોણ છે? સંયોજિત વિધેય છે. મેં શું કર્યું? તો કે સંયોજિત વિધેયનું વિકલન કર્યું, કરી નાખ્યું, થઈ ગયું. આનું ડાયરેક્ટલી કોટ થાય. ક્યાં ગયું કોટ થાય? હા, બસ લખી નાખ્યું મેં, કોટ x થાય. આવું યાદ નથી, કાંઈ વાંધો નહીં, તમે જાતે કરો cos upon sin એટલે તમને સમજાઈ જશે. ઠીક, ઓકે. હા, તો આવું કર્યું છે. ખ્યાલ આવ્યો તમને? હેલો, ડન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. ક્વેશ્ચન ની અંદર કંઈક છે. x² માઇનસ 2x પ્લસ 1 ઉપર આપેલું છે. x² માઇનસ 1 એની સાથે મલ્ટીપ્લાયમાં x² માઇનસ 3x પ્લસ 2 કરો. ચાલો જલ્દી જલ્દી પહેલા વિચારો, સમજો કયું સ્વરૂપ છે. પહેલા કયું સ્વરૂપ છે ઈ કયો, પછી કામ થશે. અથવા તો તમને જો ક્વેશ્ચન થોડોક એવો મોડિફાઈ કરીને આપે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1, નીચે કેમ આવું આપ્યું, x² માઇનસ 2x પ્લસ 1, તો ઉપર અહીં પ્રોડક્ટ કરીને જ આપે. હું પ્રોડક્ટ ફટાફટ કરી નાખું. x⁴ અને જવા દો એટલે એ થઈ જાય માઇનસ 3x³ પ્લસ 2x² માઇનસ x² માઇનસ માઇનસ પ્લસ 3x માઇનસ 2 અને પ્લસ 2x². હવે કેન્સલ થતું કેન્સલ કરી નાખો. જો એક તો આ આવશે x⁴ માઇનસ 3x³ પછી 2x² પ્લસ 2x² પ્લસ 2x² અને માઇનસ x² એટલે માઇનસ પ્લસ 3x² અને માઇનસ પ્લસ 3x માઇનસ 2. એક મિનિટ, x⁴ માઇનસ 3x³ કરો. ચાલો જલ્દી જલ્દી સોલ્વ. કઈ જગ્યાએ 3x³ ની પછી વાળો છે એ પ્લસ આવશે માઇનસ આવશે? માઇનસ x² આવશે. કેવી રીતે?
આ પ્લસ છે, આ માઇનસ એક્સ સ્ક્વેર બનશે. બરાબર જ છે ને? જો સમજો તમારે ખાલી છે ને આનું પ્રોડક્ટ કરવાનું છે. મેં કાંઈ નથી નવું કર્યું, મેં ખાલી જસ્ટ પ્રોડક્ટ કર્યું છે. સમજો કે જો પહેલા x⁴ બને, બરાબર? હાલો x⁴ આવી ગયું. हेलो साहब પછી આવશે -3x³ હાલો એ આવી ગયું. પછી આવશે +2x². સાંભળ તો ખરા. પણ -x² આવશે. હાલો -x² આવી ગયું. માઇનસ માઇનસ +3x આવશે, +3x આવી ગયું. અને -2 આવશે, -2 આવી ગયું. બધું બરોબર છે છેલ્લે x સ્ક્વેર ખોટો છે બધું આ એક બરોબર છે. આ એક ખોટો આવી ગયો. ઓકે, ડન. તો શું થાય? +x² જ આવશે ને? હાલો હવે બરાબર છે. ઓકે, ડન, બધું પરફેક્ટ. સર અહીંયા માઈનસ આવે ક્યાં માઇનસ આવશે? 3x ની જગ્યાએ માઇનસ આવશે અહીંયા. એ તો પ્લસ જ નહીં આવે. આ પ્લસ જ આવશે, તો જ કેન્સલ થશે. બરાબર જ છે. હાલો કરવા માંડો હવે. હવે તમે એ સમજો કે 0/0 ફોર્મ છે નથી, શું છે? આ 1 ઉપાડીને સીધો આમાં મૂકી દો એટલે ઓરિજિનલ ક્વેશ્ચન. હવે આ તો કેન્સલ થઈ ગયો. હવે સમજો તમે કે અહીંયા 0 છે ને અહીંયા 0 છે. એવું થાય છે? ચેક કરો તો એકવાર જલ્દી. 0/0 ફોર્મ આવે છે. ફટાફટ 1 ઉપાડીને મૂકવા માંડો. 0/0 ફોર્મ આવે છે કે નહીં કન્ફર્મ કરો. 0/0 તો આવે છે. ચાલો ફટાફટ લાપીટલ કરો. લિમિટ x → 1, નીચેનાનું ડિફરન્શિએશન 2x - 2, ઉપરનાનું ડિફરન્શિએશન 4x³ -9x² +2x +3. હજી 1 મૂકી દો. 1 મૂકી દેશો એટલે નીચે 2 - 2 0, 4 -9 એટલે -5, -5 ને +5 0. યસ, અગેન 0/0 છે. 0/0 છે મતલબ હજી એકવાર ડિફરન્શિએશન. સાંભળજો, હજી એકવાર 0/0 ફોર્મ આવ્યું. હજી એકવાર લાપીટલ. લિમિટ x → 1, હજી એકવાર લાપીટલ. નીચેનાનું લાપીટલ ડિફરન્શિએશન કરો એટલે 2, ઉપરનાનું ડિફરન્શિએશન થશે 12x² -18x +2. ઓકે, હવે ડિફરન્શિએશનમાં 0 નથી થતું તો નીચે આવશે 2, ઉપરનાની લિમિટ મૂકી દો. 12 ને 2 14, 14 - 18 એટલે -4 એટલે આન્સર આવી ગયો -2. -2 ઇઝ માય ફાઇનલ આન્સર. કોઈ ડાઉટ હોય તો પૂછો. એનીબડી, એની ક્વેશ્ચન? હેલો, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન? બરાબર છે. જો આ જ ક્વેશ્ચન તમારો જે રેગ્યુલર હતો ને એની જેમ જ તમે અવયવ પાડીને સોલ્વ કરી શકો. જેમ કે અહીંયા મેં લખ્યું હતું x² - 1 અને અહીંયા મેં લખ્યું હતું x² - 3x + 2. ડિવાઇડમાં તમે થોડુંક ઓબ્ઝર્વ કર્યું છે ને તો એને કહેવાય x - 1 હોલ સ્ક્વેર. ઉપરવાળાના પાછા અવયવ પાડો. લિમિટ x → 1, x - 1 x + 1. આના અવયવ પાડો. બાજુવાળાના અવયવ પડશે x - 1 x - 2 અને નીચેવાળાના અવયવ છે x - 1 હોલ સ્ક્વેર. આની હારે કેન્સલ. હવે છેદ 0 નથી થતો, સીધી વેલ્યુ મૂકી શકાય. સીધી વેલ્યુ મૂકી દો. 1 ને 1 આ 2, 1 - 2 -1. યોર આન્સર ઇઝ -2. તો ચોઇસ ઇઝ યોર્સ. જો તમારે અવયવ પાડવા છે તોય જવાબ આવશે. ઓરિજિનલ ક્વેશ્ચન તમારો આવો હશે, ઈ કન્ફર્મ છે. ઓરિજિનલ ક્વેશ્ચન તમારો આવો હશે. હવે ત્યાંથી તમે આમ જાઓ છો કે આમ જાઓ છો એ તમારી ઉપર છે. મતલબ કે જો લાપીટલ કરવું છે તો લાપીટલી કરવાનું. એલ હોસ્પિટલ કરો, 2 વાર એલ હોસ્પિટલ કરો, જવાબ આવશે. એવું નથી કરવું અને અહીંયાથી ટ્રેક આમ કરવો છે, મતલબ અવયવ પાડવા છે તો આ રસ્તો. મતલબ કે 2 રસ્તાથી આને સોલ્વ કરવાના. આ રસ્તો શું કહેવાય?
અવયવ પાડીને સોલ્વ કરવું. આને શું કહેવાય? આને કહેવાય એલ હોસ્પિટલ. એટલે ક્વેશ્ચન બે રીતે સોલ્વ થાય. હું કરીશ ખબર? બંનેને મિક્સ કરીશ. કોઈક વાર એલ હોસ્પિટલ કરીશ, કોઈક વાર સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા સેટ કરીશ. ખ્યાલ આવ્યો? બંનેનું મિક્સ વર્ઝન કરીશ. હું એકલા અવયવ પાડીને સોલ્વ કરીશ એવું નહીં કરું, અને એકલા આવું કરીશ એવું નહીં કરું. આવું શું કામ હું કહું છું ખબર? કેમ કે કોઈક વાર કેવું થશે ખબર? લિમિટ x ટેન્ડ્સ ટુ 0. યસ, કઈ ડાઉટ છે કોઈને? હિંમતનગર સેન્ટરમાં ડાઉટ છે? હેલો, તો કેમ અનમ્યુટ કર્યું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ક્વેશ્ચન સપોઝ આવો હોય, x - 1 હોલ સ્ક્વેર 3x - 3 હોલ રેઝ ટુ 8 divided by x square -1 raised to 10. હવે તમે સમજો કે અવયવ પાડવાથી રસ્તો ઈઝી થઈ જાય. આનું છેદનું વિકલન કરો ને તો છેદમાં x - 1 10 વખત છે. એટલે આનું તમારે લાપિટલ અથવા તો એલ હોસ્પિટલ રૂલ 10 વાર કરવો પડશે, ત્યારે જઈને ભેગું થાય. 10 વખત વિકલન કરવું એની કરતા બેટર છે કે થોડુંક મગજ વપરાય. હા બોલો. x કરી નાખીએ હવે આપણે. x ટેન્ડ્સ ટુ 1. x ટેન્ડ્સ ટુ 1. વાત તો તારી સાચી, 0/0 નથી. કરી નાખ્યું આપણે. હાલો હવે થઈ ગયું ને? ઓકે, સમજાઈ ગયું. હાલો હવે અવયવ પાડીએ. તો અહીંયા તો અવયવ x - 1 હોલ સ્ક્વેર રેડી છે. અહીંયાથી શું થશે? 3 કોમન કાઢશો એટલે 3 ની 8 આવશે, અને ઇન બ્રેકેટ x - 1 રેઝ ટુ 8 આવશે. હવે છેદમાં કેવું થશે ખબર? x - 1 x + 1 બે ની 10 10 પાવર. હવે સમજો કે જો આ 10 પાવર આ 10 પાવર સાથે કેન્સલ. જવાબ કેવો આવશે? ઉપર આવશે 3 ની 8, નીચે આવશે 2 ની 10. 2 ની 10 આવશે? હા, 2 ની 10. ડન. આ મારો જવાબ. મતલબ કે ક્વેશ્ચનમાં તમે જો એકલું એવું જ યાદ રાખશો કે બસ 0/0 સ્વરૂપ છે એટલે હું વિકલન કર્યા કરું, એલ હોસ્પિટલ કરું, તો એ ખોટી વસ્તુ છે. કોઈક વાર કામ કરશે, કોઈક વાર નહીં પણ કરે. આગળ વધીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. માનો કે તમારી પાસે ક્વેશ્ચન એવો છે 1 - cos 2x upon x into sin 5x. તમારે સમજવું પડશે કે આવા ટાઈપના ક્વેશ્ચનને કેમ સોલ્વ કરાય. આ ટાઈપનો ક્વેશ્ચન છે ને, જો હું બે રીતે સોલ્વ કરીને તમને દેખાડું. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 - cos 2x upon x sin 5x. પહેલા હું એલ હોસ્પિટલ કરું અને પછી અહીંયા આપણે જે ઓરિજિનલ જૂનું જે ઓલું એંગલ સેટ કરવા વાળું હતું ને એવી મેથડથી સોલ્વ કરીએ. સમજીએ એલ હોસ્પિટલમાં કેટલી વખત વિકલન કરવું પડે, શું કરવું પડે, અથવા તો 0/0 છે કે નહીં. સૌથી પહેલા એ ચેક કરીએ. જો 0 અહીંયા મૂકી દો એટલે cos 0 1 એટલે 1 એટલે 0. નીચે તો 0 દેખાય જ છે. ડન. હવે શું થશે? 0/0 છે એટલે એલ હોસ્પિટલ તો કરવો જ પડશે.
તો લાપિટલ રૂલ મને કોઈ શીખવાડશે જલ્દી જલ્દી કોણ મને કહેશે યસ આન્સર જોતો છે મારે ઉપરનાનું વિકલન નીચેનાનું વિકલન જોતું છે કોણ આપશે જલ્દી જલ્દી ફટાફટ યશ મોક્ષ બોલ મોક્ષ જ ને પર વાળું 1 કેમનું થાય હા પછી sin 2x into 2 ઓકે છેદમાં cos 5x into 5x correct plus sin 5x ઓકે ચેક કરો તો કયું સ્વરૂપ દેખાય છે હજી જલ્દી જલ્દી ઉપર વેલ્યુ મૂકો નીચે વેલ્યુ મૂકો શું જવાબ આવે છે જવાબ આપો હા ઉપર સીધી લિમિટ મૂકવાથી જે જવાબ આવે એને ફોર્મ કહેવાય હું એવું બોલું છું આ લિમિટ સીધી અહીં મૂકી દેવાની આ લિમિટ સીધી અહીં મૂકી દેવાની ના મૂકી દેવાની જે જવાબ આવે એને ફોર્મ કહેવાય કયો ફોર્મ આવે છે એવું પૂછું છું કેમ એલા એવું થાય છે આ 0 ઉપાડીને અહીંયા મૂકી દો અહીંયા મૂકી દો ને અહીંયા મૂકી દો બોલવા મળો ને ફટાફટ 0 0/0 ફોર્મ આવે છે તો એમ તો પૂછું છું 0/0 ફોર્મ આવે છે 0/0 ફોર્મ આવ્યું એટલે હજી એકવાર વિકલન કરવાનું ઓકે આનું વિકલન શું થાય cos 2x 2 નું હજી એકવાર 2 એટલે 4 નીચે આ બેનો ગુણાકાર છે એ બેનો ગુણાકાર છે એટલે પહેલાનું વિકલન માઇનસ sin 5x into 5 5 ને 5 એટલે 25x હવે આનું વિકલન કરો તો એનું ખાલી 5 થઈ જશે તો ઈ વચ્ચે 5 cos 5x પ્લસ આનું વિકલન શું થાય એનું તે 5 cos 5x જ થાય હવે ઉપાડીને સીધી વેલ્યુ મૂકી દો વેલ્યુ મૂકશો ને એટલે આ 0 નહીં થાય 1 થાય એટલે ઉપર આવી ગયું 4 નીચે કેટલું આવે છે આ 0 sin 0 એટલે 0 આ કેટલું થયું એ થાય 5 અને આ થાય 5 5 ને 5 10 એટલે ફાઇનલ જવાબ આવી ગયો 2/5 2/5 મારો આન્સર આવશે આ 2 વખત વિકલન કર્યું હવે મારે 2 વાર વિકલન નથી કરવું હવે થોડુંક મગજ વાપરવું છે અને ક્વેશ્ચનમાં એડજસ્ટમેન્ટ કરવું છે એડજસ્ટમેન્ટ એટલે શું થાય 1 - cos ને શું કહેવાય 2 sin square x જો રૂલ ટ્રિગોના નહીં આવડે તો નહીં જ કામ થાય તમારું હજી એકવાર કહું છું ટ્રિગોના ફોર્મ્યુલા યાદ નથી એટલે પૂરું થઈ ગયું તમારું લિમિટમાં તમારું કામ બહુ અઘરું થાય તમને યાદ જ હોવું જોઈએ 1 - cos 2x એટલે 2 sin square x કહેવાય ટ્રિગોમાં ઓલરેડી આ બધું તમને ભણાવ્યું છે હાલો ખ્યાલ છે ને ડન તો આને કહેવામાં આવશે 2 sin square x નીચે આવે છે x અને sin 5x હવે શું કરું ક્વેશ્ચનમાં એંગલ સેટ કરો 2 sin x into sin x અહીંયા નીચે x અહીંયા નીચે x મતલબ કે x² થી ડિવાઈડ કર્યા તો x² થી હું અહીંયા પણ ડિવાઈડ કરું અહીંયા 5 અને અહીંયા 5 આ કેન્સલ લિમિટ અને sin x upon x 1 કહેવાય sin x upon x 1 કહેવાય આ 1 કહેવાય
તો ફાઇનલ આન્સર આવી ગયો 2/5. ચોઇસ ઇઝ યોર્સ. 2 વાર વિકલન કરો અથવા તો એડજસ્ટમેન્ટ કરો. બંને રસ્તા સાચા છે. જલ્દી બંને ફોર્મ લખો એટલે થોડોક તમને આઈડિયા આવે કે સેમ ક્વેશ્ચન છે તો એ બંને રીતે સોલ્વ થાય છે. ડન થઈ ગયું. ઓકે ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એલ હોસ્પિટલ રૂલ સેમ આપણે જે સમજાય કે જો 0/0 અથવા તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ છે તો ઉપરનાનું વિકલન ઉપર નીચે. સર અવાજ નથી આવતો. હેલો ટીમો આવે છે. હેલો હેલો ટીમો જ છે જી. હા વયો ગયો. હેલો વયો ગયો. આવે છે અવાજ? નથી આવતો. હેલો સાહેબ હેલો નથી આવતો હજી. હેલો 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 આવે છે અવાજ? ધીમો અવાજ આવે. હેલો હેલો આવ્યો. રેડી? ઓકે ઓકે ડન. ચાલો સમજીએ. નેક્સ્ટ ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ અથવા તો 0/0. જો પહેલી વાર વિકલન કર્યું, માનો કે પહેલી વખત વિકલનમાં છેદ 0 થાય છે તો બીજી વાર વિકલન કરવાનું. બીજી વખત માં 0 થાય છે તો ત્રીજી વાર કરવાનું. હવે આટલી બધી વખત વિકલન નથી કરવું તો આપણે શું કરશું? મોડિફાઈડ વર્ઝન લાવશું. મોડિફાઈડ વર્ઝન એટલે 1-2 વાર વિકલન કરશું પછી વચ્ચેથી અચાનક જ તે એંગલ બેલેન્સ કરવા મળશે. સાંભળજો, જે તે સમયે આવશે ત્યારે હું તમને કહેતો જઈશ કે જો અત્યારે ડાયરેક્ટલી સીધું આપણે લાપિટલ રૂલ નથી કરતા તો એક વખત પહેલા આપણે એડજસ્ટમેન્ટ કરશું અથવા તો એંગલ સેટ કરશું પછી લાપિટલ કરશું. ઘણી વખત કેવું થાય છે 1-2 વખત આપણે લાપિટલ કરશું પછી એંગલ બેલેન્સ કરશું. ઘણી વખત આપણે પહેલા અવયવ પાડશું, કંઈક સાદુરૂપ આપશું પછી લાપિટલ કરશું. એ બધા ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે. સમજીએ ક્વેશ્ચન આવે એટલે. જો આવા ટાઈપનો ક્વેશ્ચન છે. પહેલા તો મારે એ સમજવાનું કે 0/0 થાય છે તો લાપિટલ કરવાનું. 0/0 થતો જ ન હોય તો લાપિટલ કરવાની જરૂરિયાત નથી. સૌથી પહેલા આ બે અહીંયા મૂકવા પડશે. અહીંયા મૂકી દો 8, અહીંયા મૂકી દો 4 ને 2 6, 2 ને 2 4 જ થાય, -12 એટલે 12 ને 12 0 ડન થઈ જાય. આ બે અહીંયા મૂકો એટલે 2 ની 6 એટલે કેટલા થાય? 64 -24 × 48 ને 16 64 બરાબર છે. 64 - 64 એનો મતલબ થઈ ગયો 0/0 સ્વરૂપ આવે તો છે. હવે વિકલન કરો. ઉપરનાનું વિકલન 6x⁵ -24 છેદમાં 3x² + 2. તો સાંભળજો,
હવે તમારી સ્પીડ વિકલનમાં આવી જ આવી જોવે, કેમ કે ઘાત આગળ આવે ને એક ઘાત ઘટે, આમાંથી નવું કઈ હું કરતો નથી. ડન. હવે છેદમાં વેલ્યુ મૂકો. છેદમાં વેલ્યુ મૂકવાથી 2 નો સ્ક્વેર 4, 4 તેરી 12, 12 ને 2 14. આનો વહીવટ તમારે હાથે કરવાનો. 6 3 ની 2 ની 5 એટલે 32 માઇનસ 24. જે જવાબ આવતો હોય જવાબ. ક્લિયર? કોઈ ડાઉટ હોય તો પૂછો. પછી કેલ્ક્યુલેશન નો પોર્શન છે, હવે તમે જાતે કરશો એટલે 12 આવશે, જે આવતું હોય. સેમ લોજિક સમજો. ખાલી તમારે એ કન્ફર્મ કરવાનું છે કે 0/0 અથવા તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ સ્વરૂપ છે. જો હા તો વિકલન કરો. ચાલો જલ્દી ફટાફટ કામ શરૂ કરો અને મને પછી ફાઇનલ આન્સર આપો. જલ્દી ફાસ્ટ. સૌથી પહેલા ચેક કરો 0/0 સ્વરૂપ છે. જો 0/0 સ્વરૂપ છે તો પછી વિકલન કરીને મને ફાઇનલ આન્સર આપો. ફાસ્ટ. જલ્દી ક્વેશ્ચન સોલ્વ કરો. કેમ નડિયાદ વાળા પાછા લેફ્ટ થઈ ગયા હતા? નેટવર્ક? ઓકે કઈ નહીં, કન્ટિન્યુ. ચાલો પહેલા ચેક કરો 0/0 છે કે નહીં. બાલાસિનોર વાળા લેટ જોઈન થયા છે, પણ હું તમને સમજાવી દઉં. સીધી વેલ્યુ મૂકો અને જો 0/0 સ્વરૂપ આવે છે તો તમારે ઉપર નીચે ડિફરન્શિએશન કરવાનું. એને એલ હોસ્પિટલ રૂલ કહેવાય. એ આગળની શરૂઆતમાં મેં થિયરી થોડીક લખાવી છે, ઘરે જઈને તમે એ નોટ ડાઉન કરજો. બરાબર? હલો. ઓકે ડન. મોડાસામાં કેમ છે હવે? ઓકે સમજાય છે ને? હલો. ઓકે ચાલો ફટાફટ આન્સર આપો મને પછી. જલ્દી આન્સર. યસ A1 3/2. 3/2. 3/2. 3/2 હા. કન્ફર્મ કરો. 3/2 આન્સર કન્ફર્મ કરો બીજા સેન્ટરો વાળા. 3/2 નડિયાદમાં આવી ગયો. બાકીના સેન્ટર અવાજ નથી આવતો સર. હાલો. અવાજ આવે છે? હાલો. અવાજ નથી આવતો. હાલો. હજી ધીમો જ આવે તેવું લાગે છે. હા ધીમો જ આવે. હાલો. હવે ઓકે થઈ ગયું. હાલો. હા સર આવ્યો. ઓકે ડન. ચાલો તો સમજો કે 0/0 સ્વરૂપ તો આવે છે. હવે હું સીધું વિકલન કરું. આનું વિકલન થઈ જાય 3x². અહીંયા મારે થોડીક ઉતાવળ ઓછી કરવી પડશે, કેમ કે અહીંયા પ્રોડક્ટ છે એટલે ધ્યાન રાખવાનું. માઇનસ પછી કાઉન્સ કરવાનો. x² એનું થાય 2x ઇન્ટુ log x પ્લસ log x નું થાય 1/x અને x² એટલે એનું થાય x પ્લસ 1/x છેદમાં 2x. સીધી વેલ્યુ મૂકી દો. સીધી વેલ્યુ મૂકશો એટલે આ થઈ જશે 3, આ થઈ જશે માઇનસ log 1 0 થાય, આ પ્લસ 1 નહીં પણ એ આગળ માઇનસ આવશે એટલે -1 + 1 એટલે એ કેન્સલ અને અપોનમાં 2.
તો your answer 3/2 is 100% correct. Like this, it is 3/2. એને લાપિટલ I think so નથી કર્યું, એને લાપિટલ નથી કર્યું, એને રેગ્યુલર મેથડ વાળું કર્યું. કઈ વાંધો નહીં, ઈ તો હવે એની મરજી, એને જે કરવું ઈ કરે. આપણે લાપિટલ થી જવાબ આવી ગયો. That's it. સમજો હવે આમાં મારી પાસે કયું સ્વરૂપ છે અથવા તો રૂટ દેખાય છે તો મને ખબર છે રેશનલાઇઝ કરી શકાય, સમયકરણ કરી શકાય. હવે મારે સમયકરણ નથી કરવું, મને લાપિટલ ખબર છે, કેમ કે કન્ફર્મ કરો જો 0/0 તો દેખાય છે મને આમનો. અહીં 0 મૂકી દો એટલે 0/0 સ્વરૂપ તો દેખાય છે. 0/0 સ્વરૂપ તો દેખાય છે, પણ પ્રશ્ન ઈ છે કે વિકલન આવડશે ખરા પાછું? છેદનું વિકલન તો થઈ ગયું 1. હવે સમજો વેરિયેબલ h છે એટલે હવે h ના રિસ્પેક્ટમાં વિકલન કરવાનું, એટલે આ x ભાઈ ને કોન્સ્ટન્ટ સમજવાનો. એટલે હાલે કે x ને થોડો કોન્સ્ટન્ટ સમજાય, ધ્યાન રાખ. h વેરિયેબલ છે, h ચલ છે, એટલે આ x નું ડિફરન્શિએશન 0. હવે મને ઈ સમજાવો કે રૂટ x પ્લસ h કોનું કોનું સંયોજન છે? જો કોઈને આવડે તો ધ્યાન રાખો, h વેરિયેબલ છે અને આ કોનું સંયોજન કહેવાય? જલ્દી જલ્દી. બે જણાને જ આવડે એમ થોડું હાલે. પેલા ખબર પડે છે સંયોજન છે ઈ ખબર પડી? એક્સપાયર્ડ આન્સર x ની 1/2 ઘાત અને x પ્લસ h. x નહીં આવે, વેરિયેબલ h છે. x ની 1/2. હા, h ની 1/2 ઘાત અને અંદરનું વિધેય છે x પ્લસ h. હા, આનું વિકલન શું થાય? ને 1/2 x ની -1/2 ઘાત. 1/2 h ની 1/1/2 ઘાત. હવે h એટલે શું થયો? સર h ની -1/2 -1/2 બોલ્યો. પણ હું એમ કહું છું 1/h ની 1/2 ઘાત. હું છેદમાં બોલું છું પછી માઈનસ નો બોલાય ને? હા, પણ h નો બોલાય. સમજ તું, આનું અંદરનું વિધેય આ છે x પ્લસ h રૂટ x પ્લસ h. કરેક્ટ. ઇન્ડુ h નું વર્ગ. ડન. હવે છેદ 0 નથી થતો, સીધી લિમિટ મૂકી શકાય. અહીં સીધી લિમિટ મૂકી દો 1/2 રૂટ x, અને આ મારો જવાબ છે. પણ જો આટલી બધી તમે પ્રોસેસ કરો, રેશનલાઇઝ કરો, બધું ઓકે જ છે. ખાલી એક જ વસ્તુ સમજવાની, યુઝ લાપિટલ રૂલ. એકવાર લાપિટલ રૂલ યુઝ કરવાનો છે. આવડશે? આમાં તે એકવાર લાપિટલ કરવાનો છે. હવે ટૂંકમાં હું તમને લાપિટલ નો યુઝ કેમ થાય ને સમજાવું છું કે જો આમાં લાપિટલ નો યુઝ કરવાનો, સેમ પ્રોસેસ, રેશનલાઇઝ કરો અથવા તો લાપિટલ કરો. આવા બધા ટાઈપના ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ. જો એને હું રિપીટ કરું છું. સર બીજી વાર સમજાવો. કયું બીજી વાર સમજાવો? આનું વિકલન શું થાય? જો તમે સાંભળો, હવે વિકલન તમને શીખવાડી દીધું છે. હવે બીજી વાર શીખવાડો તો વિકલન તમને સમજાવવું જોવે કે રૂટ h છે. હવે એમાં વિકલન એટલે ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય. આ બધું તમને સમજાઈ જાય છે. હવે ઈ સમજવાનું તમારે, આ h એટલે એનું ઇનર, ઇનર એટલે અંદરનું વિધેય, અંદરનું વિધેય એટલે h પ્લસ h. તો h પ્લસ h મેં અહીંયા લખ્યો છે. આ સમજાણું? હલો, કોનો ક્વેશ્ચન હતો? હલો, આ સમજાણું? ઓકે. આ x નું વિકલન 0 થાય ઈ સમજાણું?
છેદમાં h નું વિકલન 1 થાય ઈ સમજાણું? ઓકે, હવે સીધી લિમિટ જ મૂકવાની છે તો જુઓ. રેડી કે હજી કઈ તકલીફ? હાલો, હું પૂછું તો હા કે ના જવાબ આપો એટલે મને ખબર પડે. નથી સમજાણું તો હું હજી કઈક બીજી રીતે સમજાવીશ એમ કહું. ઓકે, ફટાફટ આ ક્વેશ્ચન મને લાપિટલ ની હેલ્પ થી સોલ્વ કરી નાખો. ચાલો જલ્દી જલ્દી. અને મારે આન્સર મોરબી માંથી જ જોવે છે. જલ્દી. મહુવા વાળા ક્યાં ગયા? એલા મહુવા સેન્ટર 2 સ્ટુડન્ટ ક્યાં ચાલીને જાવ છો? બેહી જાઓ જલ્દી જલ્દી ફટાફટ. હા એમ લેક્ચર શરૂ હોય તમે શરૂ લેક્ચર ક્યાં આટા મારો? જલ્દી જલ્દી કામ આપ્યું છે, કામ કરો. ચાલો મોડાસા સેન્ટરમાં કેમ લાઈટ બંધ થાય શરૂ થઈ? થોડુંક કંઈક ચેક કરો ક્યાં થાય. ઓકે ડન. ચાલો થેન્ક યુ. ડન 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 ડન. મોડાસા સેન્ટર ઓકે ઓકે. લુણાવાડા સેન્ટર ફર્સ્ટ બેન્ચ. ભાઈ વાતો નથી કરવાની, ક્વેશ્ચન સોલ્વ કરવાનો. લુણાવાડા સેન્ટર ફર્સ્ટ બેન્ચ. વાતચીત નથી કરવાની, ક્વેશ્ચન સોલ્વ કરવાનું. બંને ફર્સ્ટ બેન્ચ વાળા બધા છૂટા છૂટા બેસી જાવ તો. લુણાવાડા સેન્ટર આમ થોડાક થોડાક, હા બસ એમ વચ્ચે બેગ નાખી દો અને આમ છૂટા છૂટા બેસી જાવ એટલે વાતચીત ન થાય. જલ્દી જલ્દી સોલ્વ કરો. ચાલો ફાઇનલ આન્સર આપો. યસ મોરબી સેન્ટર આન્સર. મોરબી 2. હેલો હા યસ બોલો. સર પેલા અંશનું વિકલન કરી એમાં 4 હતા ને, એટલે એનું વિકલન 0. નહીં નહીં મારે વિકલન કરવું જ નથી. આઈ વોન્ટ ફાઇનલ આન્સર. મારે ફાઇનલ આન્સર જોતો. ફાઇનલ આન્સર શું થાય? 1/2. 1/2. ઓકે લેટ્સ સી. બીજો કોઈ આન્સર 1/2 સિવાય આવતો હોય તો કોઈ સેન્ટરો વાળા? 5/2 5/2 3π/2. 5/2 5/2 ઓકે ગોટ ઇટ. 5/2. બીજા કોઈ સેન્ટરોમાં અલગ આન્સર આવતો હોય તો? સર 5/2. 5/2 5/2 5/2 તો છે. નડિયાદમાં કેમ? ઓકે નડિયાદ વાળે 5/2 કીધું. મોરબીમાં કેમ 1/2 આવ્યો ભાઈ તારે? ચેક કરો. બીજા કોઈ સેન્ટરોમાં આન્સર આવી ગયો? કન્ફર્મ કરો. ઈડર વાળા 5/2. ઓકે ઓકે ડન ડન. ભુજમાં કેમ થયું આન્સર? જલ્દી જલ્દી. 5/2. ઓકે ઓકે સમજો હવે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. વિકલન કરવાનું છે. જો આનું વિકલન શું થાય? 0 માઇનસ 1/2. આનું વિકલન થાય 1/15x પ્લસ 1 અને ઉપર થઈ જાય 15. છેદમાં થાય માઇનસ 3/2 રૂટ ઓવર 3x પ્લસ 1. એટલે આ 2 2 ઉડ્યા. x બરાબર 1 મૂકી દેવાનું છે એટલે આ માઇનસ માઇનસ એ પ્લસ થઈ જાય. એટલે અહીંયા આવશે 15 અને આ આખે આખો ઉપર વયો જાય. એ ઉપર જઈને શું થાય? 3 ને 1 4 4 એટલે 2 અને અહીંયા આવશે 3 અને 15 ને 1 16 16 એટલે 4. ઓકે ડન. આ કેન્સલ આ કેન્સલ. અહીંયા થઈ જાય 2. આ કેન્સલ એટલે આ 5. 5/2 5/2 ઇઝ કરેક્ટ.
ખબર નહીં ઓલા મોરબી વાળાએ શું કર્યું. ક્યાં ભૂલ કરી ભાઈ તે? આ જે અંદરનું વિકલન છે ને એમાં લિમિટ અપ્લાય કરવામાં ભૂલ કરી. હવે સમજાઈ ગયું ને તને? હાલો, બધા સેન્ટરોમાં ઓકે ડન? ચાલો ઓકે ડન. આગળ વધીએ. 5/2 is correct. સેમ લોજિક આમાં ઈ જ આપવાનું છે. સેમ કોપી પેસ્ટ બધામાં એક ના એક. જો આનું ડિફરન્શિએશન કરો 0/0 ફોર્મ જ આવે. એટલે જ હું ફટાફટ પાછો આવા ટાઈપના ક્વેશ્ચનમાં જો આમાં મેક્સિમમ પાવર કોમન, કેમ કે ઓલરેડી આપણે આ ભણીને બેઠા છીએ કે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ હોય શું કરવાનું, મેક્સિમમ પાવર કોમન. પણ મારે એવું નથી કરવું. મારે લાપિટલ નો યુઝ કરવો છે ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ. તો લાપિટલ નો યુઝ પણ હું કરી શકું એટલા માટે. આ ફેક્ટોરિયલ વાળો છે આ અત્યારે કેન્સલ. તમને લખાયું હતું આ જ્યારે 12th વાળું ચાલે ત્યારે કરવાનું છે. હાલ પૂરું કેન્સલ. આ ક્વેશ્ચનમાં ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. હવે આમાં તમે લાપિટલ વિચારો તોય નહીં લાગે. સમજજો, આમાં તમે એવું વિચારો કે હું લાપિટલ લગાડું તો લાપિટલ તમે વિચારો તોય નહીં લાગે. કેમ કે લાપિટલ ક્યારે લાગે? ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ઓર 0/0 હોય તો. પણ એવું બનવાનું જ નથી બનતું. તો કમ્પલસરી આમાં રેશનલાઇઝ કરવું પડશે, સમીકરણ કરવું પડશે. આ ટાઈપના ક્વેશ્ચન આપણે ઓલરેડી ભણીને બેઠા છીએ. હવે હું આ બધા ક્વેશ્ચન લાપિટલની હેલ્પથી સોલ્વ કરું છું. એટલે હું ફરી વખત આ ક્વેશ્ચન સમજું છું, વિચારું છું. ક્લિયર છે? ઓકે. સેમ લોજિક આઈ છે. એટલે હવે થઈ ગયા છે. હું ફટાફટ એમાંથી પાસ થઈ જાઉં છું. આવા બધા ટાઈપના આપણે ક્વેશ્ચન ઓલરેડી ભણીને બેઠા છીએ. ખ્યાલ આવે છે? હવે થોડાક અલગ ટાઈપના ક્વેશ્ચન આવે છે એની પ્રેક્ટિસ આપણે કરીએ. એકાદા ક્વેશ્ચન થોડોક એવો અલગ હોય. બધાનું ધ્યાન બોર્ડ ઉપર રહેવું જોઈએ હવે. કેમ કે હવે ક્વેશ્ચન થોડાક એવા અલગ પ્રકારના શરૂ થાય છે. જોજો સમજો શું કરું છું. એક તો મને એ ખબર પડી ગઈ કે છેદમાં 4 પાવર છે. એટલે હું જો આનું સીધું વિકલન કરવા મળીશ ને તો તકલીફ પડશે. કઈ તકલીફ પડશે? એક તો મને એવી તકલીફ પડશે કે 4 વાર વિકલન કરવું પડશે. બીજી વસ્તુ, 4 વાર વિકલન કરવામાં વાંધો નથી. નીચે વાળાનું 4 વાર હમણાં કરી નાખીશ. ઉપર તકલીફ પડશે કેમ કે આ સંયોજન છે. સંયોજન નું વિકલન કરો એટલે ઈ પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું વિકલન એટલે ગુણાકાર જનરેટ થાય. સમજો, આનું વિકલન એકવાર તમે કરો ને એટલે તમને આઈડિયા આવશે. જો આનું વિકલન થાય માઇનસ સાઇન ઓફ સાઇન એક્સ અને સાઇન નું થાય કોસ. હવે આનું પાછું એકવાર વિકલન કરવું એટલે આવો ગુણાકારનો નિયમ. હવે એ તમને સમજાવવું જોઈએ કે આ પહેલું છે અને એની હારે આ ગુણાકારમાં બીજું છે. હવે હું એવું નહીં સમજાવી શકું તમને કે આ સાઇન છે ને એની પછી આ સાઇન ઈ એનું અંદરનું વિધેય કહેવાય. આ સાઇન અને આ સાઇન ઈ સાઇન સ્ક્વેર એક્સ નો બને. ઘણાને એવું લાગતું છે આ એક વાર સાઇન આ બીજી વાર સાઇન એટલે સાઇન સ્ક્વેર. ખોટી વસ્તુ છે. સાઇન સ્ક્વેર નો મતલબ થાય સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ. અને ત્યાં તમારે ધ્યાન આપવું પડશે સાઇન એની પછી એનો ખૂણો મળી ગયો અને એની પછી જે લખ્યું હોય એની ગુણાકારમાં હોય હંમેશા. એટલે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નો થાય. ખાસ જોજો, આ સાઇન અને આ સાઇન છે. બે લોજિક થી હું સીધું લાપિટલ કેન્સલ કરું છું. એક લોજિક 4 વાર વિકલન કરવું પડશે. બીજું લોજિક ગુણાકાર આવશે, સંયોજનમાં ગુણાકાર આવશે જે મને તકલીફ આપે છે. આ બે રીઝન થી હું સીધું વિકલન અવોઇડ કરું છું.
તો શું સર કરવું? હા સર બોલો બોલો. આમાં 1/0 ફોર્મ આવે છે. 1/0 ફોર્મ આવે છે. ક્યાં ભૂલ કરી? હવે હવે ડન. ઓકે. તો હું કરશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0. યાદ કરો તો તમને c માઇનસ c યાદ છે? cos માઇનસ cos, cos c માઇનસ cos d કેટલાને યાદ છે? cos c માઇનસ cos d. યસ સુરેન્દ્રનગર. -2ss. -2ss અપ્લાય કરો. c કોણ છે? જો તમે એવું બોલતા હોય કે cos c માઇનસ cos d તો તમને સૌથી પહેલા એ તો ખબર હોવી જોઈએ ને કે c કોણ છે અને d કોણ છે. Sin x. sin x એ c છે અને d X. ઓકે કન્ટિન્યુ કરો. -2ss બોલવા મળો. Sin x plus x upon 2. ઓકે Into sin x minus x by 2. હવે સમજજો. હવે હું જે કરવા જાઉં છું ને એ થોડુંક એવું તમને તકલીફ આપે એવું છે પણ સમજો હું શું કરું છું. હવેના સ્ટેપમાં હું કંઈક આવું કરવા જાઉં છું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એંગલ બેલેન્સ કરવા જાઉં છું. શું કરું છું? એંગલ બેલેન્સ કરું છું. સાઇન એની સાથેનો એંગલ કયો છે? ખૂણો કયો છે? sin x plus x by 2. એ જ ખૂણો નીચે લખું છું. એટલે મને એટલી ખબર પડવી જોવે કે જે ખૂણો લખ્યો છે એ પાછો ટેન્ડ્સ ટુ 0 છે કેમ કે sin x 0 0 plus 0 એટલે 0. ડન સમજાઈ ગયું. sin એની હારેનો ખૂણો ઈ જ ખૂણો નીચે અને ખૂણો ટેન્ડ્સ ટુ 0 છે તો આટલા લિમિટ અને આ આખું આને 1 કહેવાય. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. આટલું ક્લિયર છે? ડન. હવે આ ખાવા માટે પાછું મેં છેદમાં જે લખ્યું ને એ પાછું ઉપર મલ્ટીપ્લાય કરવું પડશે. કેમ? કેમ કે એવું છે નહીં છેદમાં. છેદમાં તો x⁴ જ છે ખાલી. ઓકે તો મેં જે વસ્તુ અહીંયા મલ્ટીપ્લાય કરી છે નીચે એ જ વસ્તુ ઉપર મલ્ટીપ્લાય કરવી પડશે. સમજાઈ ગયું. હાલો આગળ વધો. હવે આ વસ્તુ લખવાની ઇન્ટુ sin of sin x minus x by 2. sin નો જે એંગલ છે ને એ જ એંગલ નીચે એડજસ્ટ કરો. કરી નાખીએ. કઈ વાંધો નહીં. એ જ વેલ્યુ ઉપર મલ્ટીપ્લાય કરો. એ કરી નાખીએ sin x minus x by 2 અને આખાના છેદમાં x⁴. ઓકે એટલે હવે મને ઈ ચેક કરીને આપો કે આ વસ્તુ 1 થઈ જશે. આખી વસ્તુ 1 થઈ જશે. કોઈ ડાઉટ હોય તો મને કહો. હું શું કરું છું ખબર? સ્વતંત્ર લિમિટ આપું છું. આ લિમિટ આને અને આ લિમિટ આને. હવે મને ઈ ખબર પડવી જોઈએ કે જે વધ્યું એની લિમિટ હંમેશા અસ્તિત્વ ધરાવે જ. જેમ કે આ બહુ આપણે ભણી ગયા કે બે લિમિટ તમે સ્વતંત્ર આપી શકો જો બધા લિમિટનો આન્સર મને ખબર હોય. એ તો ખ્યાલ આવી ગયો કે લિમિટ તો અસ્તિત્વ ધરાવે. ઓકે ડન. તો હવે મળશે કોણ મને?
સમજીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x minus x by 2 વધ્યું, અહીંયા વધ્યું sin x plus x by 2, અહીંયા વધ્યું -2 અને અહીંયા વધ્યું x raised to 4. એકવાર હું ચેક કરી જોઉં. અહીંયા x raised to 4 વધતું હતું, હાલો એનો વહીવટ થઈ ગયો, આનો વહીવટ થઈ ગયો, આનો વહીવટ થઈ ગયો, આનો વહીવટ થઈ ગયો, ડન. હાલો બધું આવી ગયું, બધું આવી ગયું મતલબ આ છે, આ ફાઇનલ. ઓકે, હવે શું કરશું? થોડુંક એવું સાદું રૂપ આપીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આ 2 હારે ઉડાડી દઉં અને એક 1/2 છે ને એ બહાર કાઢી નાખું, -1/2 બહાર કાઢી લઉં. એટલે અહીંયા મને મળશે sin square x minus x square divided by x raised to 4. કોઈ ડાઉટ હોય તો પૂછો મને. અને હવે હું વિકલન ચાલુ કરું. શું કામ વિકલન ચાલુ કરું? કેમ કે 0/0 ફોર્મ છે એટલે. અત્યાર સુધી મેં બધું સેટિંગ કર્યું. કયું સેટિંગ કર્યું? એંગલ બેલેન્સ કર્યા, કોમ્પોઝિશન હતું તો એ કોમ્પોઝિશન ને સારા ફોર્મમાં લાવ્યો. સાંભળજો, આ કેટલું બધું ખરાબ ફોર્મ હતું, cos of sin ને cos x ને આ છે, બધું કોમ્પ્લિકેટેડ ફોર્મ હતું. કોમ્પ્લિકેટેડ ફોર્મ ને મેં ઈઝી ફોર્મમાં ટ્રાન્સફર કર્યું. હવે આનું વિકલન કરવામાં કાંઈ વાંધો નથી. હવે વિકલન કરો, કરી નાખું વિકલન. આનું વિકલન શું થાય? એનું વિકલન થાય 2 sin x cos x અને આનું થાય -2x divided by 4x cube. ચેક કરો, હજી એકવાર 0 થાય છે, હજી એકવાર 0/0 થાય છે, હજી એકવાર 0/0 થાય છે. એનો મતલબ કે હજી એકવાર વિકલન કરવું પડશે. હજી એકવાર વિકલન કરવામાં ઉતાવળ નહીં કરતા, ધ્યાન રાખો. આ 2 sin x cos x ને કહેવામાં આવે sin 2x. આવું શું કામ કરવું છે? આવું એટલા માટે કરવું છે કેમ કે અહીંયા ગુણાકારનો નિયમ ન વાપરવો પડે. એટલે હવે sin 2x નું વિકલન કરવાનું. -1/2 લિમિટ x ટેન્ડ્સ ટુ 0. sin 2x નું વિકલન કરો. sin 2x માં સર અંદરનું વિધેય 2x, બહારનું વિધેય sin x, એટલે cos 2x into 2 થશે. સાંભળજો, મારી સ્પીડ અચાનક વધી ગઈ એવું લાગશે તમને. અચાનક સ્પીડ નથી વધી, તમારું લેવલ ઘટી ગયું છે. કયું લેવલ ઘટી ગયું? આ સંયોજન છે અને આ સંયોજનનું વિકલન આપણે છેલ્લા 2 લેક્ચર થી કરીએ છીએ. તેમ છતાં તમને અત્યારે અચાનક ઝટકા લાગે છે. સાંભળજો, છેલ્લા 2 લેક્ચરમાં આપણે એકલું સંયોજન સંયોજન સંયોજન, એનું વિકલન એનું વિકલન એનું વિકલન, આવું જ આખા લેક્ચરમાં બોલ બોલ કરતા હતા. તો આનું વિકલન તમને આવડવું જોવે. આનું વિકલન થાય cos 2x into 2, એટલે હું લખી નાખી દઉં છું 2 cos 2x અને એની બાજુવાળાનું વિકલન થાય -2 અને અપોન થાય 12x સ્ક્વેર. એટલે 2 વાર લાપીટલ કર્યું. આ -1/2 અંદર મલ્ટીપ્લાય કરો એટલે 2 ઉડી જાય, માઇનસ નો વહીવટે થઈ જાય એટલે અહીંયા આવી જાય 1 - cos 2x by 12x સ્ક્વેર. હવે વિકલન ન કરાય, ઘડીક વિકલન કરે, ઘડીક વિકલન ન કરે, આવું જ આવશે. ધીસ ઇઝ મોડિફાઈડ વર્ઝન. હવે હું કરીશ? હવે હું 1 - cos 2x ને કરીશ 2 sin square x by 2. આને કહેવામાં આવે 2 sin square x by 2. તો 2x by 2 તો એ થઈ જ ગયું, divided by 12x square. એંગલ નીચે એડજસ્ટ છે અત્યારે 2/12 2/12 એટલે 1/6. તો માય ફાઇનલ આન્સર ઇઝ 1/6. કોઈ ડાઉટ હોય તો પૂછો. આખો ક્વેશ્ચન શાંતિથી હું ફરીવાર સમજાવું, ધ્યાન રાખો. સૌથી પહેલા મારી પાસે ક્વેશ્ચન છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos of sin x minus cos x upon x raised to 4. અહીંયા છે, બધાનું ધ્યાન અહીંયા આવે છે. 0/0 ભુજ સેન્ટર બેન, ધ્યાન અહીંયા.
મારે સંયોજન છે સંયોજનનું વિકલન નથી કરવું અથવા તો છેદમાં 4 ઘાત છે તો 4 ઘાત છે 4 વાર વિકલન કરવું પડશે જો મારે લાપિટલ વાપરવો હોય તો એલ હોસ્પિટલ વાપરવું હોય 4 વખત વિકલન કરવું પડશે આ મને ખબર છે બીજો રસ્તો 4 વખત તો વિકલન છેદનું થઈ જાય અંશમાં લોચા થશે કયા લોચા થશે એમાં ગુણાકારનો નિયમ આવશે ગુણાકારનો નિયમ આવશે ને એમાં વધારે પ્રોબ્લેમ થશે એનો મતલબ કે મારે પહેલા તો આને સાદા સ્વરૂપમાં ફેરવવું પડશે તો હું એક કામ કરું c - c વાપરું એનો મતલબ કે c - c તમને ખ્યાલ છે -2ss નો યુઝ કરો એટલે મેં ઈ વાપર્યું એની પછીના સ્ટેપમાં મને ઈ ખ્યાલ છે કે sin એની સાથેનો જે એંગલ ઈ નીચે હોય તો એને 1 કહેવાય પાછું ધ્યાન રાખવાનું એંગલ ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ આ આખો એંગલ ઈ ટેન્ડ્સ ટુ 0 છે જ તે ઈ કેમ ખબર પડે અહીં 0 મૂકી દો અહીં 0 મૂકી દો sin 0 0 આ 0 0/2 એટલે 0 ડન 0 થાય છે એનો મતલબ કે એંગલ બેલેન્સ કર્યું થઈ ગયું હવે હું આવ્યું હવે મને આવું સ્વરૂપ મળશે sin x - x/2 sin x + x/2 અને આવડું આ માઈનસ પછી આને હું પ્રોડક્ટ કરું એટલે મને મળે sin2x - x² / x/4 હવે બે વાર લાપિટલ કરો બે વાર વિકલન કર્યું બે વાર વિકલન કર્યું ને એટલે મને આવું સ્વરૂપ મળ્યું 1 - cos 2x / 12x². હવે વિકલન ન કરાય કેમ કે 1 - cos 2x 1 - cos 2x એને કહેવામાં આવે 2 sin²x આ ટ્રીગો આવડવું જોઈએ હજી એકવાર કહું છું જેટલું તમારું ટ્રીગો પાવરફુલ હશે એટલા લિમિટના ક્વેશ્ચન ફટાફટ સોલ્વ થશે ખ્યાલ આવે છે તમને એટલે તમારે ઈ ધ્યાન રાખવું પડશે કે લિમિટ ની અંદર ટ્રીગો આવડવું જોઈએ ડન તદ્રુપ આપો એટલે જવાબ આવશે ફટાફટ યસ કયું નીચેનું સ્ટેપ આવડું આ 2 sin²x વાળું 2 sin²x / 12x આવડું આ સ્ટેપ સમજાવું ઈ સ્ટેપમાં કઈ સમજવાનું જ નથી સાઇન આ સાઇન ને sin² છે ને એને છૂટા પાડ ને પણ જો તો સમજતો આ sin² છે તો હું એને sin x * sin x લખું અને આ x² છે એને લખું x અને x sin x / x sin x / x જો છૂટું પડી ગયું આન્સર તમે એલા બેઝિક લિમિટ કેમ ભૂલી ગયા હાલો યાદ આવે છે આવું આપણે કરેલું છે sin²x ઈ જે એંગલ હોય ઈ નીચે સ્ક્વેર તરીકે હોય હાલો ઓકે ડન ચાલો ફટાફટ પહેલા તો ક્વેશ્ચન આ ક્વેશ્ચન લખો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos of sin x minus cos x upon x⁴ અને એનો આન્સર છે 1/6 આઈ થિંક મોડ્યુલમાં ક્વેશ્ચન તમારી સામે છે જ તે એકાદ બે પેજ તમે ફેરવશો ને એટલે મોડ્યુલમાં ક્વેશ્ચન છે જ તે કયો છે ઉદાહરણ કયું છે એક્ઝામ્પલ નંબર જેઈ એક્ઝામ્પલમાં છે આ ક્વેશ્ચન આઈ થિંક કેટલામો છે એકાદ બે પેજ થોડાક આગળ પાછળ ફેરવશો ને એટલે એમાં તમને જોવા મળશે કયો છે મને નંબર આપો તો એટલે હું કાઈ વાંધો નહીં ક્વેશ્ચન લખી નાખો ચાલો તો cos of sin x minus cos x upon x⁴ અને એનો આન્સર છે 1/6
તમારે સમજવાનું કે સૌથી પહેલા એમાં C માઇનસ C નું ફોર્મ્યુલા યુઝ કર્યું છે, પછી 2 વાર લાપિટલ કર્યું છે, અને પછી એંગલ બેલેન્સ કર્યું છે. ટૂંકમાં મિક્સ વર્ઝન મેં યુઝ કરેલું છે. ખ્યાલ આવે છે તમને? ઓકે. અને આન્સર છે 1/6. ક્લિયર? SSP ની અંદર આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના લાપિટલની હેલ્પથી, બરાબર? અને પ્લસમાં બધા ક્વેશ્ચનની અંદર અપ્રોચ શીખજો કે તમારે કેવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવા છે. ક્લિયર છે? એટલે ખાસ તમારે એ સમજવાનું કે SSP માં આ તો કરો છો, પ્લસમાં કોમ્પોઝિટના ડિફરન્શિએશન એઝ વેલ એઝ ટ્રીગો, આ બધું કરવું પડશે, કેમ કે તો જ કામ થશે તમારું. ક્લિયર છે? એટલે હજી એકવાર લાપિટલ રૂલની અંદર તમારે 0/0 ઓર ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ ફોર્મ હોય તો ઉપર નાનું ડિફરન્શિએશન ઉપર, નીચે નાનું ડિફરન્શિએશન નીચે કરવાનું. ક્લિયર છે?